ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા લેક્ચરમાં આપણે થિયોરી જોઈ હતી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 12.1ના દાખલા વિશે ચર્ચા કરીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક બિંદુ x અક્ષ પર આવેલ છે. તે બિંદુનો y અને z શું થશે એના વિશે આપણે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2માં એવું જોયું હતું કે કોઈ પણ બિંદુ x અક્ષ ઉપર હોય, આ x અક્ષ છે, x અક્ષ ઉપર હોય ત્યારે એનો y શું હોય? 0. અથવા કોઈ પણ બિંદુ y ઉપર હોય ત્યારે એનો x શું હોય? 0. તો અહીંયા 3 ડાયમેન્શન છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય એટલે આપણે આવી રીતના જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો કે આકૃતિ ડ્રો કરવી એટલી ઇઝી નથી 2 ડાયમેન્શનમાં. આ x અક્ષ છે, y અક્ષ ને z અક્ષ. તો x અક્ષ ઉપર જ્યારે હોય ત્યારે y અને z શું હોય વિદ્યાર્થી મિત્રો? શૂન્ય જ હોય. એવી જ રીતનું ચાલે કે x અક્ષ પર આવેલ બિંદુનો y તથા z શૂન્ય હોય. હવે આપણને એમ કીધું બિંદુ y અક્ષ પર છે, તો x અને z શું થાય? શૂન્ય થાય. હવે z અક્ષ પર હોય, બિંદુ z અક્ષ પર હોય તો y xy બરાબર શું થાય? 0 થાય. આનું થોડું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર સાવ સરળ છે અને સમજ્યા જેવું છે. એક બિંદુ xz સમતલમાં છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આમાંની ડ્રો કરી x y અને z એમ ધારી લઈએ આપણે. તો XY સમતલ એટલે આ જો આખે આખું રહ્યું ને XY સમતલ છે વિદ્યાર્થી મિત્રો. નીચેનો ભાગ રહ્યો ને આ XY સમતલ છે. તો અહીંયા ZM શૂન્ય જ હોય. શું હોય વિદ્યાર્થી મિત્રો? XY સમતલમાં આવેલ બિંદુનો આપણે XZ પૂછ્યું છે આપણે, વાંધો ને એવું કહી જ દઈ. તો કે ભાઈ XY સમતલમાં હોય ને તો વિદ્યાર્થી મિત્રો ZM શું હોય? શૂન્ય જ હોય. હવે આપણને XZ સમતલ પૂછ્યું છે એટલે XZ સમતલ આ થયું, આ સાઈડનું આખું. તો અહીંયા YM શૂન્ય જ હોય વિદ્યાર્થી મિત્રો. શું હોય? YM શૂન્ય. અને આ જે રહ્યું આ YZ સમતલ છે વિદ્યાર્થી મિત્રો. કયું થયું? YZ. તો XM શું હોય? શૂન્ય જ હોય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આટલું ક્લિયર? ચાલો એથી આપણે આગળ વધીએ. નીચે આપેલા બિંદુઓ કયા અષ્ટાંશમાં છે તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે જે થિયરી મેં વિડીયો મૂક્યો હતો એમાં આપણને કીધું હશે કે અષ્ટાંશ કેવી રીતે નક્કી કરવા. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર આપણે એની થોડી ચર્ચા કરી, કારણ કે આકૃતિ 2 ડાયમેન્શનમાં. હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે હકીકત આ x અને x ડેશ લઈએ છીએ, આ y ડેશ લઈએ છીએ. જ્યારે 3 ડાયમેન્શન હોય ત્યારે થોડુંક આપણે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આપણે ચરણ છે ને અહીંયાથી ચાલુ કરશું. આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. x અહીંયાથી લેશું તો x ડેશ આને કહેશું, y આ બાજુ રાખશું. આ 3 ડાયમેન્શન માટેની આકૃતિ છે, સમજ માટે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ રહ્યો ને આ પોઈન્ટ, અહીંયા તમારે એક પેન રાખી દેવાની ઊભી. એ તમારો ZM થઈ ગયો. તમે જ્યારે તમે દાખલો ડ્રો કરતા હો, તમારે અષ્ટાંશ નક્કી કરવો હોય ત્યારે આજે આપણું ઉગમ બિંદુ હોય ને XY સમતલનું, એના ઉપર પેન રાખી દેવાનું. એટલે પેનનું ઢાંકણું કહે તો ઢાંકણું રાખી દઉં, એને તમારે ZM કહી દેવાનું. અને નીચેની સાઈડ જે રહી જમીન નીચે એ આપણું Z ડેશ એટલે એ નેગેટિવ સાઈડ થઈ જશે. ઉપરની તરફ રહી પોઝિટિવ સાઈડ. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો આટલું એક વસ્તુ નોંધ કરીને યાદ રાખી લ્યો કે પ્રથમ 4 ચરણ રહ્યા, પહેલું બીજું ત્રીજું ચોથું, એમાં ZM પોઝિટિવ જ હોય. ZM એટલે તમને ગમે ત્યારે આપ્યું ને તો તમારે પહેલાં ZM ચકાસી લેવાય કે ZM પોઝિટિવ હોય ને તો સમજી લેવાનું પ્રથમ 4 ચરણમાંથી જ એક ચરણ આવે. શું વિદ્યાર્થી? પ્રથમ 4 ચરણમાંથી જ એક ચરણ આવે. ZM નેગેટિવ હોય ને તો 5 થી 8ની વચ્ચે જ એકાદું ચરણ આવે. ચાલો તો આપણે આની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. 1 2 3 તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ X O Y અને આ ઉપર જે આપણું પેનનું ઉપલો પોઈન્ટ Z, X O Y Z. 3 પ્રથમ ચરણમાં ધન જ હોય. તો 1 2 3નું ચરણ કયું હોય વિદ્યાર્થી મિત્રો? પહેલું તો છે. ચાલો હવે 4 -2 ને 3 એટલે YM નેગેટિવ. તો YM નેગેટિવ આ બાજુ, YM નેગેટિવ આ બાજુ. XM પોઝિટિવ જ છે
એક્સ એમ તો પોઝિટિવ, તો એનો મતલબ અને જે એક્સ અને ઝેડ પોઝિટિવ, વાય નેગેટિવ, તો શું થાય? એક્સ ઓ વાય ડેશ ઝેડ, ઝેડ ઉપર પેન ઉપર જે પોઈન્ટ રહ્યો એ આપણો એક્સ ઓ વાય ડેશ ઝેડ. ચોથું ચરણ જ એમાં જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. તમારે વધારે દિમાગ લગાવવાનું જ નથી જોઈએ ચોથું ચરણ. ચાલો એના પછી 4 - 2. હવે તમારે કહેવાનો મતલબ હવે આ પાંચમું ચરણ, આ છઠ્ઠું, આ સાતમું અને આ આઠ. હાલો એ આપણે નક્કી કરીને હવે વાય એમ ઝેડ એમ નેગેટિવ છે તો 5 થી 8ની વચ્ચે જ આવે. એક્સ પોઝિટિવ અને વાય નેગેટિવ. જો એક્સ પોઝિટિવ અહીંયા, વાય નેગેટિવ અને નીચેની સાઈડ તમારે જવાનું છે એટલે ઝેડ નેગેટિવ, તો એનો મતલબ એક્સ ઓ વાય ડેશ અને નીચેની સાઈડ ઝેડ ડેશ, એટલે ચરણ નંબર આ જ થયું. અને એ થઈ ગયું આપણું આઠમું ચરણ. તો ચેક કરી લ્યો, 8 છે જ અહીંયા. એક્સ 0 ઓ, આમાં ઓ આગળ રાખીએ, ઓ એક્સ વાય ડેશ ઝેડ ડેશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એથી આગળ એક્સ વાય પ્લસ અને ઝેડ નેગેટિવ, તો એક્સ વાય પ્લસ અહીંયા જ છે. એક્સ વાય પ્લસ આ ઝેડ નેગેટિવ, એટલે કયું ચરણ થયું? આ ચરણ. તો ઝેડ નેગેટિવ એટલે 5 થી 8ની વચ્ચે જ આવે, તો એટલે પાંચમું ચરણ વિદ્યાર્થી મિત્રો. તો ચેક કરો 4 2 - 5 છે પાંચમું ચરણ, રોમન આંકડામાં દર્શાવેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એથી આગળ એક્સ અને ઝેડ નેગેટિવ. જો એક્સ અને જો એક્સ નેગેટિવ આ બાજુ, ઝેડ નેગેટિવ, તો વાય પોઝિટિવ છે. વાય પોઝિટિવ તો જો એક્સ ડેશ ઓ વાય ઝેડ ડેશ, એક્સ ડેશ ઓ વાય. ચરણ નંબર 6 આ રહ્યું વિદ્યાર્થી મિત્રો. એક્સ ડેશ ઓ પેલા આગળ ઓ એક્સ ડેશ વાય અને ઝેડ ડેશ, એટલે ચરણ નંબર 6 થયું આપણું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એથી આગળ એક્સ અને વાય નેગેટિવ અને ઝેડ પોઝિટિવ, તો એક્સ અને વાય બે નેગેટિવ, તો એક્સ અહીં નેગેટિવ, આ બાજુ નેગેટિવ, વાય પોઝિટિવ. ઉપરની તરફ આપણું પેન ઉપરની તરફ થયું, પેન નીચે ઝેડ, એટલે કહેવાનો મતલબ ચરણ નંબર 3. તો ચરણ નંબર એક્સ એ નેગેટિવ, પછી આમાં -3 -1 ને 6માં આપણે તો એકાદું ભૂલાઈ નથી, આ સોરી આ ભૂલાઈ ગયું છે, -4 આ ભૂલાઈ ગયું, -4 2 5. તો એમાં એક્સ જ નેગેટિવ છે વિદ્યાર્થી મિત્રો. વાય એક્સ નેગેટિવ, વાય અને ઝેડ પોઝિટિવ, તો એક્સ નેગેટિવ અહીંયા, આ વાય પોઝિટિવ અહીંયા અને ઝેડ ઉપરની તરફ પોઝિટિવ, એટલે બીજું ચરણ જ થાય. તો છે બીજું ચરણ વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા -3 -1 6, એટલે એક્સ એ નેગેટિવ, વાય એ નેગેટિવ, એટલે આ બાજુ જોઈ દે હું જે એરા કરું છું, અને ઝેડ પોઝિટિવ ઉપરની તરફ, એટલે ચરણ નંબર 3 છે. ચરણ નંબર 3. ચાલો એથી આગળ એક્સ પોઝિટિવ વિદ્યાર્થી મિત્રો, જોજો એક્સ પોઝિટિવ, વાય અને ઝેડ નેગેટિવ, તો એક્સ પોઝિટિવ અહીંયા, વાય નેગેટિવ અને ઝેડ ઈથી નીચે નેગેટિવ. ઝેડ નેગેટિવ એટલે 5 થી 8, તો આ જ ભાગ આવ્યો, એટલે આઠમું ચરણ. જો ઝેડ પોઝિટિવ હોત તો ચોથું ચરણ થાત. તો આ હિસાબથી વિદ્યાર્થી મિત્રો આપણે ચરણ નક્કી કર્યા. એથી આગળ હજુ એકવાર વિદ્યાર્થી મિત્રો જોવું હોય તો તમે જોઈ શકો છો. આ એક્સ ડેશ, આ વાય અને આ વાય ડેશ. આ જે પોઈન્ટ રહ્યો એમાં તમે ઉપર પેન રાખી દો એટલે ઝેડ થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ઝેડ થઈ જશે. આપણે આમ જ આ પ્રથમ ચરણ, આ બીજું, આ ત્રીજું, જો નોંધ કરીને લખું, જો ઝેડ પોઝિટિવ ને એટલે ઝેડ પ્લસ ને, તો 1 થી 4 ચરણમાં જવાબ આવે. 1 થી 4 ચરણ. જો ઝેડ માઇનસ, તો જવાબ તમારો ચરણનો 5 થી 8ની વચ્ચે જ આવે. આ લખવું હોય તો લખી લેજો. જો ઝેડ પોઝિટિવ તો જવાબ 1 થી 4 ચરણ, અને જો ઝેડ નેગેટિવ હોય પછી એક્સ વાય ગમે તે હોય તો ચાલે, તો તમારો જો 5 થી 8માં જ જવાબ આવે. આટલું યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. જો ઝેડ પોઝિટિવ 1 2 3 4માંથી જ જવાબ આવે. એક્સ વાય ગમે તે હોય તો ચાલે,
અને જો ઝેડ નેગેટિવ તો 5 થી 8ની વચ્ચે જવાબ આવશે. આટલું યાદ રાખજો. હવે હું તમને વિદ્યાર્થી મિત્રો ગમે તેમ પૂછું 1 2 -1 આ કયું ચરણ થાય તમને ખબર પડી જવી પડે. -5 -1 -2 કયું ચરણ થાય તમને ખ્યાલ આવી જવો પડે. પછી 1 2 -1 કયું ચરણ ખબર પડી જવી પડે. 3 -2 1 કયું ચરણ ખબર પડી જવી પડે વિદ્યાર્થી મિત્રો. પછી 5 -1 -2 આમાં કયું ચરણ ખબર પડે, કયું અષ્ટાંશ ખબર પડી જવી પડે તમને. હવે ગમે તે વિદ્યાર્થી મિત્રો રાતે ઉઠાડીને તમને પૂછે તો ગમે તે તમને આ સ્વરૂપે બિંદુ આપ્યો હોય તો તમે ખબર હોવી પડે કયું ચરણ થાય અથવા કયું અષ્ટાંશ જવાબ આવે. સાવ સરળ છે. ઝેડ પોઝિટિવ હોય તો શું, ઝેડ નેગેટિવ, એ બે વસ્તુ યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો. 50% કન્ફ્યુઝન તો આપણું એમનામ દૂર થઈ જશે. ચાલો એથી આગળ ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સાથે મળી જે સમતલનું નિર્માણ કરે તે ખાલી જગ્યાથી ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો એક્સ અને વાય જે હોય તો એક્સ વાય સમતલ જ થાય. પછી આ જ જગ્યાએ એક્સ અને ઝેડ પૂછ્યું હતું કે એક્સ અક્ષ અને ઝેડ અક્ષ બંને સાથે મળી જે સમતલ નિર્માણ કરે એ ખાલી જગ્યા તરીકે ઓળખાય, તો એક્સ ઝેડ સમતલ તરીકે ઓળખાય. પછી વાય અક્ષ અને ઝેડ અક્ષ બંને સાથે મળી જે સમતલ નિર્માણ કરી વાય ઝેડ સમતલ તરીકે ઓળખાય. કયા સમતલ તરીકે વિદ્યાર્થી મિત્રો? વાય ઝેડ સમતલ તરીકે ઓળખાય. ચાલો એક્સ વાય સમતલમાં આવેલા બિંદુઓના યામ ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. એક્સ વાય સમતલમાં જે બિંદુ હોય એમનો ઝેડ યમ ઓબ્વિયસ છે 0, તો એક્સ વાય અને 0 થાય. હવે એ જ રીતે વાય ઝેડ સમતલમાં જે બિંદુ આવેલું એના યામ શું થાય તો કે 0 વાય ઝેડ અને એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ. હવે ધારો કે એક્સ ઝેડ સમતલમાં આવેલું એ બિંદુના યામ આપણને પૂછે તો એક્સ 0 ને ઝેડ થાય. સ્વરૂપે ગમે તે આવી શકે વિદ્યાર્થી મિત્રો. પછી યામ સમતલો અવકાશનું ખાલી જગ્યા અષ્ટાંશોમાં વિભાજન કરે છે. આમાં તો એક જ જવાબ 8 જ આવે વિદ્યાર્થી મિત્રો, બીજું કંઈ આવશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ ઓકે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો એમ ઓમ કરવાના છે દાખલા જાતે કયા અષ્ટાંશમાં છે કહેવાનું છે. બિંદુ પી -5 3 5 એક્સ વાય વાય ઝેડ જ્યારે સમતલ પર દોરેલ લંબનો લંબપદ એબીસી હોય તો એબીસીના યામ ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એટલી ખબર છે કે ધારો કે 3-4 બિંદુમાંથી એક્સ અક્ષ ઉપર હું લંબ દોરું, એક્સ અક્ષ પર લંબ દોર્યું, આ લંબ એને આપણે એમ કહી દઈએ તો એમના યામ શું થાય તો કે ઓબ્વિયસ છે 4 0 જ થાય, કારણ કે અહીંયા વાય એમ શૂન્ય હોય. 3-4 બિંદુ ઉપરથી વાય અક્ષ ઉપર લંબ દોરું તો ઓબ્વિયસ છે વિદ્યાર્થી મિત્રો એને આ લંબપદને આપણે એમ કહી દઈએ તો એના એમ શું થાય 0 3 જ થાય. સોરી વિદ્યાર્થી મિત્રો ભૂલ થઈ ગઈ આપણી 3 4. આ 3-4 બિંદુ ઉપરથી હું એક્સ અક્ષ ઉપર લંબ દોરું તો એને એમ 3 0 જ થાય. શું થાય વિદ્યાર્થી 3 0. અને એ જ બિંદુ ઉપરથી વાય અક્ષ ઉપર લંબ દોરું વિદ્યાર્થી મિત્રો તો એ લંબપદને આપણે એમ કહી દઈએ જે લંબ થયું હોય એના એમ 0 4 જ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો 0 4 જ થાય. આપણને એટલી ખબર. તો એવી જ રીતના આ બિંદુ ઉપરથી હું એક્સ વાય ઉપર લંબ દોરું તો એનો જેડીએમ શું હોય 0 જ હોય. આ બિંદુ ઉપરથી આના ઉપર લંબપદ દોરું તો એનો એક્સએમ શું હોય 0 જ હોય. અને ઝેડ એક્સ ઉપર લંબ દોરું વિદ્યાર્થી મિત્રો વાય એમ 0 જોઈએ તો એ શબ્દ તમારે શું બિંદુ આવે છે તમારે મને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલા 2 દાખલા અત્યારે કરો એને રિલેટેડ. અને ઉદાહરણ 2 છે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 અને 2 એ જાતે દાખલા ગણી લેજો. અટકાવતું ગમે ત્યારે મેસેજ કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખી, કાલે નવા પોઈન્ટથી આપણે આગળ વધશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો સ્વાધ્યાય 12.1ની.